જય માતાજી મિત્રો। તો આપણે ક્યાંથી જ નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ ખુડદના મેળામાં, જ્યાં દશામાનો મેળો ભરાય છે। તો જોઈ લો મિત્રો, આજે મારી સાથે કોણ છે, આને તમે ઓળખો જ છો, અને આ છે મારો છોકરો વેદાંત। તો મિત્રો, કાલ જઈ રાત્રે ઉજાગરા હતા, દશામાના વ્રત એટલે છેલ્લો દિવસ। તમે આખો જોઈ શકો છો, આખી રાતના ઉજાગરા છે। અને સવારે જ્યારે દશામાને વિસર્જન કરવા ગયા એ પછી થોડું કામ આવી ગયું, ત્યાં સુધી ઊંઘવાનો પણ ટાઈમ નથી મળ્યો, અને હજુ પણ જાગું જ છું, હજુ સૂતો નથી। અને અમારા આ વેદાંતની બહુ ઈચ્છા હતી કે મેળામાં જવું છે, તો એના માટે થઈને ઊંઘ્યું પણ નથી અને મેળા માટે જઈ રહે છે। અત્યારે મિત્રો તમને હું ફોનમાં બતાવી દઉં, ફોન લઈ જઈએ પ્રકાશ। અત્યારે તમને ટાઈમ બધો કેટલા વાગ્યા છે, હજુ સૂતો રહેશે, અને તોય અમે મેળામાં જઈ રહ્યા છીએ। મિત્રો જોઈ લો, 3:33 થઈ છે અને અમે જઈ રહ્યા છીએ મેળામાં। હજુ ત્યાંથી નીકળ્યા છીએ અને ખુડદ જઈએ છીએ। તો મિત્રો ચાલો હવે આપણે આગળનો બ્લોગ તમને ખુડદ મેળામાં જઈને બતાવીએ। તો મિત્રો અમે વચ્ચે પહોંચ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો। તો મિત્રો તમે પાછળ જોઈ શકો છો, અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો હતો, અત્યારે બંધ થઈ ગયો, ઉભા રહીને બંધ થઈ ગયો। ચાલુ બાઇકમાં વરસાદ ચાલુ હતો, એવા ઉભા રહ્યા વરસાદ બંધ થઈ ગયો। તમે પાછળ જોઈ શકો છો કે વરસાદ આવેલો, આ પલળેલો છે રોડ। તો મિત્રો હવે બંધ થઈ ગયો છે વરસાદ, તો આપણે આગળ પાછા કન્ટિન્યુ કરીએ, જઈએ મેળામાં। તો મિત્રો તમે જોઈ શકો છો, અમે આજે મેળામાં ફાઇનલી પહોંચી ગયા છીએ। અવાજ તમને ઓછો થોડો આવતો હશે, કારણ કે ટ્રાફિક વધારે છે। મિત્રો તમને દેખાડ દઉં આગળ કેટલી પબ્લિક આવી છે। મિત્રો આગળ તમને વિડીયોમાં બન્યા રહેજો, અવાજ થોડો પ્રોબ્લેમ રહેશે, પણ તો તમે એડજસ્ટ કરી લેજો। સ્ટેજ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, તો અવાજ તમને નહીં મળે, તો આપણે બોલતા નથી, એમની તમને મેળો દેખાડી દઈએ કેવો છે મેળો। બધા ભાઈઓ માટે કર્યું છે, ત્યારે એ તમે કોપી કરી
મિત્રો જો બહુ તકલીફો બની રહ્યા છે. તો મિત્રો અમે મેળામાં ફરીને આવી ગયા છે. બહુ ટ્રાફિક હતું. અમુક જગ્યા એવી હતી જ્યાં બ્લોગિંગ કરવાનો પણ ટાઈમ નહોતો મળતો કારણ કે ધક્કામુક્કી નથી હતી. તો ધીરે ધીરે પરસીઓ કિલો વધી ગયા છે. ગરમી બહુ થાય છે. તો હવે આખો મેળામાં અમે ફરીને આવી ગયા છીએ. અમુક જગ્યા જેવી તમને બતાવવા જોઈએ હતી તે બતાવી દીધી. અહીંયા જો તમે મિત્રો આ સરઘસ ચાલી રહ્યું છે. તો અહીંયા બાઇક પડ્યું હતું આપણું. તો અહીંયાથી જ આ જોડે જ આ સરઘસવાળા ભાઈ હતા. તો થયું કે લાવ તમને પણ બતાવી દઉં. તો તમને પણ બતાવું જોવો મિત્રો. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ હવે ઘરે. માટે એક આ ટ્રક ખરીદ્યું છે અને એક આ ચણા ચોળ. હા બાપુ બે વસ્તુ છે. અમારા વિડીયો મિત્રો ગમતા હોય, અમારું બ્લોગ ચેનલ ગમતી હોય તો અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. તો મિત્રો ચલો મળીએ આવતા બ્લોગ.